માર્કેટની અંદર તમે એક નવી કાર ખરીદવા જાઓ ત્યારે તમારે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ, કઈ કઈ એવા ફીચર્સને કે કઈ કઈ એવી વસ્તુઓને તમારે કારની અંદર જોવી જોઈએ જે સૌથી મહત્ત્વ છે, એના વગર તમે લોકો કાર ખરીદી જ ના શકો છો, એ આ વિડીયોની અંદર ડિસ્કસ કરીએ. જો સૌથી પહેલાં તમારે એક એન્જિન જોવાનું છે કારની અંદર, કેમ કે તમે દરરોજ કાર ચલાવવાના છો અને એન્જિનને એક રીતે સિલેક્શન કરવું એ સૌથી મહત્ત્વનું છે. એન્જિન જો તમે સારી રીતે સિલેક્ટ ના કરો તો તમારે દરરોજ એના ઉપર જ રિલાય કરવાનું છે, કેમ કે તમને ખબર જ છે કે એન્જિનનો પ્રોબ્લેમ એટલે કે બધો પ્રોબ્લેમ, આખી કાર જ બંધ થઈ જવાની છે. એટલે કે એન્જિનની સિલેક્શન તમારે સારી રીતે કરવાની છે. તમારે કઈ પેટ્રોલ, ડીઝલ, હાઇબ્રિડ આજની તારીખમાં સીએનજી તમને જોવા મળે છે માર્કેટની અંદર, ઇલેક્ટ્રિક તમારે ખરીદવી છે તો મલ્ટિપલ ઓપ્શન છે. તો તમારે એ સિલેક્ટ કરવાનું છે કે તમારે કઈ બાજુ જવાનું છે, કેમ કે તમારે પેટ્રોલ ખરીદવી છે, તમારે હાઇબ્રિડ ખરીદવી છે, તમારે ડીઝલ ઓપ્શન લેવો છે કે પછી તમારે મલ્ટિપલ ઓપ્શન જે માર્કેટની અંદર મળી રહ્યા છે એમાંથી તમારે કયું પિક કરવાનું છે, એ સારી રીતે પિક કરવાનું છે. કેમ કે તમે પેટ્રોલ લો, ડીઝલ લો, તમે હાઇબ્રિડ લો, સીએનજીની અંદર તમે લઈ લો, બધાય સારા છે ઓપ્શન, બધાની અંદર માઇલેજ પોતાની જગ્યાએ સારી આપી દે છે, પણ તમારે એક સારી રીતે એન્જિનની સિલેક્શન કરવાની છે. પેટ્રોલ, ડીઝલ કંઈ તમે ખરીદો એનો મતલબ અલગ છે અને જે તમારે એન્જિન છે એ સારી રીતે પિક કરવાનું છે. એક સારો રિલાયબલ એન્જિન હોવો જોઈએ, એક સારી રીતે માર્કેટની અંદર પરફોર્મન્સ સારું આપી દે, લોકો જે એન્જિનના વખાણ કરતા હોય એવું એક એન્જિન તમારે ખરીદવાની જરૂર છે. માર્કેટની અંદર નવી કાર લેવા જતા હોય કે જૂની કાર ખરીદવા જતા હોય, એન્જિન સૌથી પહેલાં જોવા જેવી બાબત છે એક કારની અંદર. બીજી બાબત મને લાગે છે કે કારની અંદર જે છે એ બૂટ સ્પેસ છે. મલ્ટિપલ ટાઈમ આપણે લોકો જોઈએ છે કે કારની અંદર આપણે એક આ વસ્તુને બહુ જ ઇગ્નોર કરતા હોય છે કાર ખરીદતી વખતે. એક નવી કાર તમે લોકો ખરીદો, સીએનજીની અંદર ખરીદતા હોય તો તમને લાગતું હોય કે ઘણીવાર બૂટ સ્પેસ રોકાઈ જતું હોય. મલ્ટિપલ ડ્યુઅલ સિલિન્ડર ટેકનોલોજી પર તમે માર્કેટની અંદર જોવા મળે છે, જેની અંદર તમને સારો એવો બૂટ સ્પેસ જોવા મળી જાય છે. પાછળનું જે ડિક્કી છે એ તમને સારી જોવા મળી જાય છે, એમાં સામાન તમારો વધુ સામી જાય છે. પણ તમારે અહીંયા જોવાનું છે કે જે બૂટ સ્પેસ છે એ સારો છે. તમારા બજેટની અંદર જે કાર આવે છે એમાં મલ્ટિપલ બીજી કાર તમે લોકો જોઈ રહ્યા છો તો એની અંદર બૂટ સ્પેસ કેવું છે, તો બૂટ સ્પેસ જોવો એક બહુ જ મોટી વાત છે. કેમ કે તમારે જે ફેમિલી સાથે ટ્રીપ કરવાની છે કે તમારે ગમે તે જગ્યાએ જવું છે તો થોડો ઘણો સામાન પણ તમારે ડિક્કીની અંદર રાખવું હોય તો તમારે એ વસ્તુ મેઇન જોવાની છે. કેમ કે આઈ થિંક જે એન્જિન પછી જે બીજી બાબત આવવી જોઈએ એ ડિક્કીઝ છે, કેમ કે સામાન કેટલો લોડ થાય એ તો એક જરૂરી બાબત જ છે. કેમ કે દરરોજ તમારે કંઈક ને કંઈક સામાન તો રાખવાનો જ છે, એ ડિક્કીની અંદર રાખવાનો જ છે, તો એ વસ્તુ તમારે જોવી જોઈએ. ત્રીજી બાબત મને એમ લાગે કે ગિયર બોક્સ સિલેક્ટ કરવું. આપણે લોકોને માર્કેટની અંદર મલ્ટિપલ ગિયરબોક્સ જે જોવા મળે છે, તમને અહીંયા મેન્યુઅલ, ઓટોમેટિક ગિયરબોક્સ, ઓટોમેટિકની અંદર પણ મલ્ટિપલ ગિયરબોક્સ, તમે ડ્યુઅલ ક્લચ ઓટોમેટિક ગિયરબોક્સ જોવા મળે છે, સીવીટી ગિયરબોક્સ જોવા મળે છે, સીવીટી ગિયરબોક્સ જોવા મળે છે, મલ્ટિપલ ગિયરબોક્સ જોવા મળે છે. પણ મેઇન આવે છે બે જે તમને જોવા મળે છે, જે મેન્યુઅલ છે એ ઓટોમેટિક છે. કઈ કાર ખરીદવી, તમે લોકો સિટીની અંદર ડ્રાઈવ કરતા હોય તો વધુ પડતું મારા ખ્યાલ પ્રમાણે તમારે એક ઓટોમેટિક કાર ખરીદવી જોઈએ. સિટીની અંદર જ્યારે તમે લોકો ડ્રાઈવ કરતા હોય ત્યારે તમારે લોકોને વારંવાર ગિયરને સિલેક્ટ ના કરવું પડે, એ માટે તમે લોકો એક ઓટોમેટિક ગિયરબોક્સ ખરીદી શકો છો, જેથી કરીને તમારે ક્લચને વારંવાર તમારે ના કરવું પડે. અને એ બધું એક સારી બાબત છે એક ઓટોમેટિક ગિયરબોક્સ. પણ ઘણા બધા લોકો એવા હશે જે કાર ચલાવવા માટે જે ખરીદતા હોય છે, મેઇન એનો ફોકસ હોય છે કારને એક્સપિરિયન્સ કરવાનો, એક એક ગિયરને પોતાની રીતે સિલેક્ટ કરવાનો અને પછી એને ચલાવવાની. એવા લોકો પણ ઘણા બધા માર્કેટની અંદર નીકળે. તો જો તમારે કારને ચલાવવા માટે, એક ફીલ માટે, એક તમારે જે એક કાર સાથે કનેક્ટ થવા માટે જો તમારે કારને ખરીદવી હોય તો તમે લોકો એક મારા ખ્યાલ પ્રમાણે એક સારી એવી મેન્યુઅલ કાર ખરીદી શકો છો. કેમ કે મેન્યુઅલની જે મજા છે એ ખરેખર ઓટોમેટિક કરતાં ઘણી વધારે તમને જોવા મળે છે. ખરેખર એક મેન્યુઅલ ગિયરબોક્સ ઇઝ બેટર દેન એક ઓટોમેટિક ગિયરબોક્સ. પણ તમે લોકો બંનેમાંથી ગમે એ સિલેક્ટ કરો, તમારા માટે એક બહુ સારામાં સારું રહેશે. હાઈવે ઉપર ડ્રાઈવ કરતા હોય તો વધુ પૂરતું તમે લોકો મેન્યુઅલ ગિયરબોક્સ સિલેક્ટ કરી શકો છો. આના પછીની બાબત એ છે કે મને એવું લાગે છે કે તમે લોકો જે વસ્તુને ઘણી વાર વધારે જોતા હોય, જેવી રીતના કે સનરૂફ તમે લોકો જોતા હોય, જેનું તમારે કંઈ કામ નથી, યુઝલેસ છે. સનરૂફ માટે તમે લોકો વધારે પૈસા આપી દેતા હોય છો. ઘણીવાર એવી બાબત માટે પૈસા આપી દેતા હોય જેનું કોઈ કામ જ ના હોય.
તમે લોકો ઘણીવાર એ ના જુઓ કે પાછળની જે સેકન્ડ રો સીટ છે એની અંદર સ્પેસ કેવો છે, એનો સીટનો રિક્લાઇન કેવો છે, કેમ કે વધુ પૂરતા લોકો એના પણ તમારા ફેમિલીના બેઠા હશે અને એના માટે પણ એક સારો એવો રિક્લાઇન તમારે જોવા મળવા જોઈએ. કેમ કે ઘણી બધી કારની અંદર રિક્લાઇન જ નથી જોવા મળતો, કેમ કે એક કોમ્પેક્ટ કાર જોવા મળે છે. 4 મીટર કાર તમે ખરીદવા જતા હોય માર્કેટની અંદર તો એકદમ લિમિટેડ સ્પેસ એની અંદર હોય છે. એમાં બૂટ પર કાઢવું, એમાં સેકન્ડ રો પર કાઢવી. ઘણીવાર તમને લોકોને એક 7 સીટર કાર જોવા જતા હોય તો એની અંદર પણ મેઇન બૂટનો પ્રોબ્લેમ તમે વધુ જોવા મળતો હોય, કેમ કે થર્ડ રો યુઝલેસ હોય છે, બાળકો માટે જ હોય છે. તો એ રીતના તમને લોકોને જોવા મળે છે. તો તમે મલ્ટિપલ રીતે એ જુઓ કે તમારે સીટિંગ અરેન્જમેન્ટ સારી રીતે એક કમ્ફર્ટેબલ સીટિંગ અરેન્જમેન્ટ જોવા મળી જાય એ રીતના તમે લોકો સિલેક્ટ કરી શકો છો. મારા ખ્યાલ પ્રમાણે આ બાબતોનું જો તમે ધ્યાન રાખશો તો એક સારી એવી કાર પિક કરી શકશો. there મલ્ટિપલ વસ્તુ જે કારની અંદર જોવા મળે છે, જે અલગ અલગ પેરામીટરને હિસાબે એક અલગ અલગ રીતના તમે લોકો જુઓ તો એ વેરી કરતી હોય છે. તમે લોકો મને પણ પૂછી શકો છો તમારે કઈ કાર ખરીદવી છે, પણ મલ્ટિપલ વસ્તુઓ છે એક વિડીયોની અંદર આપણે લોકો આવરી નથી લઈ શકતા. પણ there મલ્ટિપલ વિડીયો આપણે લોકો બનાવશું આવનારા સમયમાં, જેમાં આપણે વધુ વાત કરશું આના વિશે, કાર વિશે, કઈ રીતના આપણે લોકોને કાર માર્કેટની અંદર જોવા મળે છે, નવી નવી કાર આવે છે, એના ઉપર પણ આપણે લોકો વિડીયો બનાવતા રહીએ છીએ. તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો. ફરી પાછા મળીએ એક નવા વિડીયોની સાથે. આવજો અને સેફલી ડ્રાઈવ કરો.